વલસાડના પારડીમાં પાઠશાળામાં મોડી રાત્રે આગની ઘટના સામે આવી હતી। સ્વાધ્યાય મંડળ સંચાલિત પાઠશાળામાં મોડી રાત્રે આગ લાગી હતી। વેકેશનને કારણે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। પાઠશાળામાં કયા કારણોસર આગ લાગી હતી તે કારણ હજી સુધી સામે નથી આવ્યું। ત્યારે જે શાળા છે તેની પાસે ચોક્કસ ફાયર એનઓસી છે કે નહીં અથવા તો અન્ય કોઈ સાધનો હતા કે નહીં તેને લઈ પણ તપાસ કરવામાં આવશે અને કયા કારણોસર આ પ્રકારે પાઠશાળામાં આગ લાગી હતી તે વિશે પણ વધુ તપાસ કરવામાં આવશે। વેકેશન હોવાને કારણે શાળામાં કોઈ હાજર ન હતું જેને લઈ મોટી જાનહાનિ ટળી છે। તો પાઠશાળામાં આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે। પારડીમાં પાઠશાળામાં આગની ઘટના સામે આવી હતી। ત્યારે સ્વાધ્યાય મંડળ સંચાલિત આ પાઠશાળા હતી અને જેમાં આગની ઘટના સામે આવી હતી। વેકેશન હોવાને કારણે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। શાળામાં આ પ્રકારે આગ લાગી છે અને કયા કારણોસર આગ લાગી હતી તે હવે તપાસનો વિષય।